અમારો એક જ સંકલ્પ, વોટ નહીં તો ન્યાય કરો, અમારો એક જ સંકલ્પ। ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે તો બીજી તરફ અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાંથી ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ સામે આવી રહી છે। આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા હતા જંબુસર નાયબ કલેક્ટર કચેરી બહારથી, જ્યાં ખાનપુર ગામ દેહના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી તંત્ર સામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આ ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓના ત્યાં આવતા રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં બની ચૂક્યા છે। ખાસ કરી જંબુસરથી ખાનપુર દેહને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હોવાના કારણે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ સમાન બન્યું છે। તો બીજી તરફ મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને નુકસાની પર વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનું જણાવવું છે કે અવારનવાર ગાંધીનગર સુધી આ લોકોએ રજૂઆત કરી હતી, ત્યારબાદ 2022માં આ રસ્તો મંજૂર થયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલાસના કારણે આજે પણ રસ્તાનું કામ થયું નથી, જેના કારણે હવે આગામી લોકસભા ચૂંટણીની બહિષ્કારની ચીમકી આ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। અંદાજિત 5000ની વસ્તી ધરાવતા ખાનપુર દેહના લોકો હાલ રસ્તાની મજબૂરીના કારણે પોતાના મતદાનથી વંચિત રહે તેવી ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકારની સ્થિતિ સામે તંત્ર શું કોઈ બાહેંધરી આ ગ્રામ્ય વિસ્તારના લોકોને આપી મતદાન કરાવશે કે નહીં, તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે। હું એક્સ તાલુકા પંચાયત સભ્ય, મારું નામ યુસુફ આદમ પટેલ, રહેવાસી કાનપુર દેહ। હવે આ રોડનું અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ। છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ, કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ, એના સિવાય અમને કંઈ મળ્યું નથી। અને 2022નો આ રોડ મંજૂર થયેલો છે। બે વખતે વર્ષ સાધનો આવ્યા, પડ્યા અને 2-3 મહિને એ લોકો લઈ ગયા, એટલે અમારી હાથે છેતરપિંડી જ થાય છે। એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ જ કે ચૂંટણીનો બહિષ્કાર। હું સલીમ પટેલ, હું એક રિક્ષા ડ્રાઈવર છું, ખાનપુર ગામનો રહેવાસી। હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ। અમારો રોડ એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ 50 રિક્ષાઓ છે, બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે। અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે, દરેકને પાળાવાર નુકસાન થઈ રહેલું છે। કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે। એટલે આ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી। અમે માર્ગ મકાન વિભાગ, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર દરેકને વારંવાર રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે। અને ના છૂટક્યા મળે ચૂંટણી બહિષ્કારને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો।